દુનિયાની અંદર પૈસાવાળા માણસો તો ઘણા હોય છે, મોરબીમાં પણ છે, ગુજરાતમાં ને સમગ્ર વિશ્વમાં લોકો પાસે ઘણો પૈસો હોય છે. પરંતુ પૈસો 3 રીતે વપરાય છે. એક પૈસાનો ઉપયોગ, બીજો પૈસાનો દુરુપયોગ અને ત્રીજો પૈસાનો સદઉપયોગ. આજે માણસ પોતાના જીવન માટે જેટલી કઈ વસ્તુ ખરીદી કરે છે, આપણે કપડાં પહેરીએ છીએ, આપણે ઘર બનાવીએ છીએ, આપણી ગાડી ખરીદીએ છીએ, જે કંઈ આપણા માટે પરિવારજનો માટે પૈસાનો વિનિયોગ થાય છે, વપરાય છે, એ પૈસાનો ઉપયોગ છે. જે પૈસો ખોટા રસ્તે વપરાય છે, કહેતા જેની કોઈ જરૂરિયાત નથી એવા માર્ગે માણસો પૈસો વાપરે છે, જેમ કે પોતાના મોજ શોખ માટે, જેમ કે જેની સમાજને કોઈ જરૂરિયાત નથી હોતી એવા ખર્ચાઓ દ્વારા જે પૈસો વેડફાય છે એ પૈસાનો દુરુપયોગ છે, જેમ કે વ્યસન, દૂષણ, દુરાચાર. અને જે પૈસો માણસ માટે કે પશુ માટે, સમાજના ઉત્કર્ષ માટે વપરાય છે, એ પૈસાનો સદઉપયોગ છે. લોકોને સન્માર્ગે ચાલવાની જે પ્રેરણા આપી શકે પૈસાનો સદઉપયોગ છે. જે જાણીએ છીએ છતાં જેને સમય આવે ભૂલી જઈએ છીએ. જેમ માણસ જાણે તો ઘણું છે, પરંતુ સમય આવે ત્યારે ઓસાન ભૂલ જાતા હૈ. જેમ વર્તવાની ઘણાની ઈચ્છા હોય છે, પણ છતાં વર્તી શકાતું નથી. એ જાણપણાનું બળ અને આત્મબળ પ્રાપ્ત થાય એના માટેની આ પારાયણ છે, એના માટેની આ કથા વાર્તા છે. 1986ની સાલમાં સ્વિટ્ઝરલેન્ડ દેશની અંદર એક કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું હતું, ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ. સમગ્ર વિશ્વની અંદર પ્રતિવર્ષ ઘણી બધી ફિલ્મ બનતી હોય છે. ઇન્ડિયન બોલીવુડ જે દર વર્ષે લગભગ 800 થી 1000 જેટલી ફિલ્મ પ્રોડ્યુસ કરે છે. પ્રતિવર્ષ ઇન્ડિયન બોલીવુડ દ્વારા 800 થી 1000 જેટલી ફિલ્મ બને છે. અને એક ફિલ્મ બનાવવાનો ખર્ચ એવરેજ 25 કરોડ કે 100 કરોડ, અને એમાં પણ કિંગકોંગ જેવી ફિલ્મ એ તો 1800 કરોડ કે 2000 કરોડની એક ફિલ્મ હોય છે. કરોડો રૂપિયાના ખર્ચે 800 થી 1000 જેટલી ફિલ્મ બોલીવુડ બનાવે છે. આ વખતે અમે લોકો અમેરિકા વિચરણમાં હતા, લોસ એન્જલસમાં હોલીવુડ છે. જે લોકો પણ પ્રતિવર્ષ આવી ઘણી બધી ફિલ્મ બનાવે છે. સમગ્ર વિશ્વમાં અનેક દેશના આવા ઘણા બધા વુડ હશે કે જે ફિલ્મ ડિઝાઇન કરતા હોય. પરંતુ 1986ની સાલમાં એક સુંદર કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું. શી કોમ્પિટિશન હતી કે સમગ્ર વિશ્વની આ વર્ષની સારામાં સારી ફિલ્મ કોણ બનાવે છે એને પ્રાઇઝ આપવું હતું. અહીંયા બેઠેલા લગભગ તમે ઓસ્કાર એવોર્ડથી પરિચિત હશો. ઓસ્કાર એવોર્ડ અપાતા હોય છે. સ્લમડોગ મિલિયોનર ફિલ્મને જેમ એવોર્ડ અપાયા, આપણી ઇન્ડિયન ફિલ્મને પ્રાઇઝ મળે તો માણસો ગૌરવ અનુભવે છે. માણસને રસ છે ફિલ્મમાં તો 3-3 કલાકની ફિલ્મ એ જોયા કરે છે. અહીંયા શરત એ હતી કે શોર્ટેસ્ટ ફિલ્મ, ટૂંકામાં ટૂંકી ફિલ્મ બનાવવાની છે. બીજી શરત એવી રાખવામાં આવેલી કે ફિલ્મ એ જીવનની વાસ્તવિકતા પર હોવી જોઈએ, ગપ્પા ન હોવા જોઈએ. આજકાલ ફિલ્મની અંદર જે બતાવવામાં આવે છે એ ખરેખર રિયલ લાઈફમાં બનતું હોતું નથી. આજકાલના ફિલ્મની અંદર એક સીન કાશ્મીરનો હોય છે અને આફ્ટર ધ ફ્યુ સેકન્ડ્સ બીજો સીન કન્યાકુમારીનો આવી જાય છે. રિયલ લાઈફમાં તમે કોન્કર્ડ પ્લેનમાં કે ફાઇટર પ્લેનમાં બેસો તો પણ એક જ સેકન્ડમાં કાશ્મીરથી કન્યાકુમારી પહોંચાય એવું છે જ નહીં. અરે 5 મિનિટમાં ન પહોંચાય, ફ્લાઇટમાં ન પહોંચાય, પણ ફિલ્મમાં બધું જ પહોંચાય. ફિલ્મની અંદર એક જ ગીતની અંદર 5-5 જોડી, 10-10 જોડી કપડા હીરો હિરોઈનના બદલાઈ જાય છે. રિયલ લાઈફમાં પૂછજો કેટલી મિનિટે બદલાય છે. ફિલ્મમાં બધું જ શક્ય છે. ફિલ્મની અંદર જે ગાંધીગીરી બતાવવામાં આવે છે એ રિયલ લાઈફમાં ન પણ હોય. એકવાર એક શિક્ષકે ક્લાસની અંદર વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો, વોટ્સ ધ ડિફરન્સ બિટવીન ધ રિયલ મેરેજ એન્ડ ધ ફિલ્મી મેરેજ? ફિલ્મના મેરેજ અને રિયલ મેરેજની વચ્ચે ડિફરન્સ શું છે? બધા વિદ્યાર્થીઓ કે સર ઓલ આર સેમ, બંને સરખું જ હોય.
એક વિદ્યાર્થી થોડો શાર્પ હતો, બુદ્ધિશાળી હશે કદાચ મોરબી વાળો. એ કે હા સાહેબ, કઈ ડિફરન્સ છે? શું ડિફરન્સ? એ કે ફિલ્મની અંદર હીરો ને હિરોઈન એને મેરેજ કરવા હોય, પ્રેમી ને પ્રેમિકા, એટલે કા હીરોનો બાપ વિલન હોય, કા હિરોઈનનો બાપ વિલન હોય, અથવા તો થર્ડ પાર્ટી વિલન હોય. એટલે પેલા હીરો ઓલવેઝ ફાઇટિંગ કરે, સખત ફાઇટિંગ કરે, અને મોટે ભાગે ફિલ્મમાં ફાઇટિંગમાં હીરો જીતતા જ બતાવવો પડે. હીરોનું મોત લોકોને ગમતું હોતું નથી, એટલે હીરોને જીતાડવાના જ હોય. ફિલ્મની અંદર પેલા ફાઇટિંગ થાય, પછી મેરેજ થાય. રિયલ લાઈફમાં પેલા મેરેજ થાય, પછી ફાઇટિંગ થાય. એ તો મારા કરતા વધારે આપને સૌને ખબર હોય ને. ફિલ્મના પડદા ઉપર હીરો ને હિરોઈનના મેરેજ થાય અને ખાધું પીધું ને લહેર કર્યું એમ બતાવવામાં આવે છે, પણ રિયલ લાઈફમાં પૂછજો કે ખરેખર જો લહેર હોત તો હીરો હિરોઈનને છૂટાછેડા કેમ થાય છે? ઘણા હીરો હિરોઈનને પણ છૂટાછેડા થાય છે. વાય? તો શરત અહીંયા એ રાખેલી કે એવી એક ફિલ્મ બનાવો કે જે રિયાલિટી એને રિપ્રેઝન્ટ કરે, એને ડિસ્પ્લે કરે. યુ કાન્ટ ઇમેજિન, તમે માની નહીં શકો કે જે ફિલ્મને પ્રાઇઝ મળ્યું એ ફિલ્મ ખાલી 40 સેકન્ડ્સની હતી. 40 સેકન્ડની. 40 સેકન્ડની તો એડવર્ટાઇઝમેન્ટ હોય, ફિલ્મ કઈ રીતે હોઈ શકે? વોટ વોઝ ધેટ સ્ટોરી? આજે કથાના પ્રારંભમાં મારે આપને ફિલ્મની સ્ટોરી કહેવી છે. શું સ્ટોરી હતી? એક ભાઈ ઇન્જર્ડ થઈ ગયા અને હોસ્પિટલાઇઝ કર્યા, અને જીવે કે મરે એવી ઘડીઓ એની ગણાતી હતી. એના સગાવાલા રડી રહ્યા છે, સ્ટ્રેચર પર એને સુવાડી દીધા છે, ડોક્ટર નર્સિસ બધા એને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યાં ઓપરેશન થિયેટરની અંદર સ્ટ્રેચર એન્ટર થઈ ગયું, રેડ લાઇટ સ્ટાર્ટ થઈ ગઈ, કેસ ઇઝ સિરિયસ, કેસ ઇઝ સિરિયસ, કેસ ઇઝ સિરિયસ. બહાર બધા જ સગાવાલા રડી રહ્યા છે, પ્રાર્થના કરી રહ્યા છે. 30 સેકન્ડ પૂરી થઈ, ત્યાં ગ્રીન લાઇટ સ્ટાર્ટ થઈ ગઈ, કેસ ઇઝ નોર્મલ, કેસ ઇઝ નોર્મલ. જે ભાઈને સ્ટ્રેચર પર સુવાડીને લઈ ગયા હતા એ ભાઈ સાજા થઈ ગયા અને ચાલતા ચાલતા બહાર આવી ગયા. આમ તો 30 સેકન્ડમાં શક્ય નથી, પણ 40 સેકન્ડમાં ફિલ્મ પતાવવાની હતી એટલે બધું કરવું પડે. એ ભાઈ બહાર આવી ગયા. જેવા બહાર આવ્યા, સગાવાલા એને ભેટી પડ્યા, ડોક્ટરના પગમાં પડી ગયા, પુષ્પગુચ્છ હારતોરા કરવા લાગ્યા, થેન્ક્સ અ લોટ બધું કહેવા લાગ્યા. જેવો એ ભાઈ પોતાના સગાવાલા સાથે 38મી સેકન્ડે કેમ્પસમાંથી બહાર નીકળતો હતો, ત્યાં જ એક કોલિસ જેવી કે સુમો જેવી કોઈ કાર આવી. કારના ગ્લાસ નીચે ઉતર્યા, અંદરથી એક મશીન ગન નીકળ્યું, મશીન ગનમાંથી બુલેટ્સ ફાયર કરી, અને જે વ્યક્તિને ડોક્ટરોએ સાજો કર્યો હતો એને આતંકવાદીઓએ મારી નાખ્યો. સ્ટોરી વોઝ ઓવર, ફિલ્મ વોઝ ઓવર. આમાં શું મજા આવે એવું છે? આમાં ન તો કોઈ એવો સીન આવ્યો, ન તો કોઈ ફ્રેન્ડશીપની વાતો આવી, ન તો કોઈ લવશીપ આવી. આમાં મજા આવે એવું શું છે? છેલ્લે એક વાક્ય લખેલું આવે છે, ટુડે હાફ વર્લ્ડ ઇઝ રેડી ટુ સેવ યુ, હાફ વર્લ્ડ ઇઝ રેડી ટુ કિલ યુ. અડધું વિશ્વ તમને બચાવવા માંગે છે, અડધું વિશ્વ તમને મારવા માંગે છે. સમાજની પરિસ્થિતિ આ છે. આજે સમાજની અંદર જેટલી ઝડપથી માણસોનું હેલ્થ સારું રહે એવી મેડિસિન્સ, કેડિલા, ઝાયડસ ને આ બધી ફાર્માસ્યુટિકલ કંપનીઓ બનાવી રહી છે, એટલી જ ઝડપથી માણસોના હેલ્થ કઈ રીતે બગડે એવા ગુટકા, દારૂ, સિગારેટ એ પણ પેરેલલ ડિઝાઇન થઈ રહી છે. સમાજની અંદર જેટલી ઝડપથી માણસો સન્માર્ગે ચાલે એવી કથાઓ, પારાયણો થઈ રહી છે, એવા મંદિરો બની રહ્યા છે, એટલી જ ઝડપથી સમાજની અંદર માણસો ખોટા રસ્તે કઈ રીતે ચાલે એવી ફિલ્મ, એવા મેગેઝિન, એવું ઇન્ટરનેટ, એવું યુટ્યુબ પર સતત એવી ક્લિપિંગ એ અપલોડ થઈ રહી છે. પેરેલલ ચાલી રહ્યું છે. આજે સમાજની અંદર જે વિશ્વની અંદર આપણે જીવીએ છીએ, આપણને આતંક કઈ ન કરી શકે, ચોર કઈ ન કરી શકે, એના માટે બુલેટ પ્રૂફ જાકીટ ડિઝાઇન થઈ રહ્યા છે. દુઃખની વાત એ છે કે બુલેટ પ્રૂફને પણ વિંધી શકે એવી બુલેટ્સ, એની વચ્ચે આપ આપના ઘરેથી આ પારાયણના સ્થળ સુધી આવ્યા હોય, એમાં આપને અધ્યાત્મની પ્રેરણા આપે એવા હોર્ડિંગ્સ કેટલા આપણા લગાવ્યા છે, કેટલાક અથવા બીજી કોઈ પારાયણ ના હોય. રોડ પર સતત તમને ટીવીની સિરિયલ્સની જાહેરાત, રોડ પર તમને પેલો યુનિનોર વાપરો, વોડાકોમ વાપરો, 3G વાપરો, જાત જાતની આ એડવર્ટાઇઝમેન્ટ. સતત આપણે ખર્ચા કેમ કરીને વધારે કરીએ, કેમ કરીને આપણું લાઈફ લક્ઝરિયસ બને એવી જ એડવર્ટાઇઝમેન્ટ, એવું સતત આવ્યા કરતું હોય છે. એની વચ્ચે અધ્યાત્મના માર્ગે આપણે સૌ આગળ વધી શકીએ એવી વાતો વિશ્વમાં આપણને સંભાળનાર એ સમુદાય કેટલો